करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છીએ ભવાદી ગણના પ્રથમ ગણના વિશેષ ધાતુઓમાં છેલ્લે સૂત્ર છે આપણું માનબદ્ધ દાન સાનભ્યો દીર્ઘશ્ચ અભ્યાસસ્ય। દાન ધાતુ જોઈ રહ્યા છીએ। આજે દાનને વિદાય આપીશું। ઉભયપદી ધાતુ છે, એક લકાર બાકી છે। વિધિલિંગ લકાર। વિદ્યર્થ અનુકૂળ થવું જોઈએ। પ્રત્યયોને પહેલા જાણી લઈએ। આત્મનેપદના પ્રત્યયો। નંદની, हाँ सर। આત્મનેપદના પ્રત્યયો। પ્રત્યય છે તો તમા લિંગ સિયુડથી સિયુડનો આગમ કરીશું અને સુટથી થો સૂત્રથી સૂટનો આગમ કરીશું અને લિંગ સલોપો અનંત્ય સૂત્રથી અંતિનો હોય તે ભાષાનો લોપ કરીશું અને લોપો યુરોલી સૂત્રથી એનો લોપ કરીશું। તે બનશે ઈત। પ્રથમ પુરુષ દ્વિવચનમાં પ્રત્યય છે આતામ। આતામમાં આપણે લિંગ સિયુડથી સિયુડનો આગમ, સુટથી થો સૂત્રથી સનો આગમ, લિંગ સલોપો અનંત્ય સૂત્રથી અંતિ ન હોય તે ભાષાનો લોપ કરીશું અને પ્રત્યય છે આતામ અને ઈય પ્લસ આતામ કરીશું અને ય એ આમાં જોડી દેતા ઈયતામ બનાવી દઈશું પ્રત્યય। પ્રથમ પુરુષ બહુવચનમાં પ્રત્યય છે જમાં જસ્ય રન સૂત્રથી રન કરીશું અને લિંગ સિયુડથી સિયુડનો આગમ કરીશું। લિંગ સલોપો અનંત્ય સૂત્રથી અંતિ ન હોય તે ભાષાનો લોપ કરીશું। બની જશે ઈય પ્લસ રન અને લોપો યોરોલી સૂત્રથી યનો લોપ કરીશું એટલે બનશે ઈ રન। મધ્યમ પુરુષ એક વચનના પ્રત્યય છે થાસ। થાસમાં લિંગ સિયુડથી સિયુડનો આગમ, સુટથી તો સૂત્રથી સ, લિંગ સલોપો અનંત્ય સૂત્રથી અંતે ન હોય તે ભાષાનો લોપ કરીશું। બની જશે ઈય પ્લસ થાસ અને લોપો યોરોલી સૂત્રથી યનો લોપ કરીશ। ઈ થાસ। થાસમાં સની પ્રક્રિયા વિસર્ગ સુધી કરીશું। સમા અંત્યમ સૂત્રથી સંજ્ઞા થાય પણ નો વિભક્તો તુષ્મા તેને રોકી લે છે। સસજુસુરુહુ સૂત્રથી ઋત્વ કરીશું। ઉપદેશે અજનુનાસિકથી અનુનાસિકની જ સંજ્ઞા કરીશું અને ખરવસાનો વિસર્જનીય સૂત્રથી વિસર્ગ કરીશું। જોડી દેતા ઈ થાહા। મધ્યમ પુરુષ દ્વિવચનમાં પ્રત્યય છે આથામ। આથામમાં લિંગ સિયુડથી સિયુડનો આગમ, સુટથી થોથી સ અને લિંગ સલોપો અનંત્ય સૂત્રથી અંતે ન હોય તે આશાનો લોપ કરીશું। બનશે ઈય પ્લસ આથામ અને યમાં આ જોડી દેતા ઈથામ। મધ્યમ પુરુષ બહુવચનમાં પ્રત્યય છે ધ્વમ। ધ્વમમાં કોઈ સૂત્ર લાગતું નથી। લિંગ સલોપો અનંત્ય સૂત્રથી અંતે ન હોય તે લિંગ સિયુડથી સિયુડનો આગમ, લિંગ સલોપો અનંત્ય સૂત્રથી અંતે ન હોય એવા સનો લોપ કરીશું એટલે ઈય પ્લસ ધ્વમ અને લોપો યુરોલી સૂત્રથી યનો લોપ કરીશું એટલે ઈ ધ્વમ। અને ઉત્તમ પુરુષ એક વચનમાં પ્રત્યય છે ઈટ। ઈટમાં યની હળંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું। લિંગ સલોપો અનંત્ય લિંગ સિયુડથી સિયુડનો આગમ, લિંગ સલોપો અનંત્ય સૂત્રથી અંતે ન હોય વાત્સનો લોપ કરીશું ઈય અને ઈટોથી અટ કરીશું એટલે ઈય પ્લસ અ જોડી દેતા ઈય। ઉત્તમ પુરુષ દ્વિવચનમાં પ્રત્યય છે વહી। વહીમાં લિંગ સિયુડથી સિયુડનો આગમ, લિંગ સલોપો અનંત્ય સૂત્રથી અંતે ન હોય તે આશાનો લોપ કરીશું એટલે ઈય પ્લસ વહી। લોપો યોરેલી સૂત્રથી યનો લોપ કરીશું। જોડી દેતા ઈ વહી અને ઉત્તમ પુરુષ બહુવચનમાં પ્રત્યય છે મહ્યંગ। મહ્યંગમાં લિંગ સિયુડથી સિયુડનો આગમ, લિંગ સલોપો અનંત્ય સૂત્રથી અંતે ન હોય તે ભાષાનો લોપ કરીશું અને મહ્યંગમાં અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું એટલે બનશે ઈય પ્લસ મહી
અને લોપો યોડલી સૂત્રથી યનો લોપ કરીશું. ઈ મહી. તો થઈ ગયા પ્રત્યય. ઈત, ઈયાતામ, ઈરન, ઈથાહ, ઈયથામ, ઈધ્વમ, ઈય, ઈવહી, ઈમહી. સૌથી સહેલામાં સહેલો લકાર વિધિલિંગ લકાર, અને એમાં વધારે સહેલો આત્મનેપદ. કાવ્યેષુ નાટકમ રમ્યમ. આવી જઈએ પ્રક્રિયા તરફ. સુરેશ. પ્રથમ પુરુષ એક વચન. ધાતુ છે દાન. દાન ધાતુ છે દાનમાં અનુનાસિક અને ઉપદેશે અજનુનાસિક એ સૂત્રથી સંજ્ઞા થશે એટલે દાન. માનબદ્ધ દાન શાનભ્યો દીર્ઘશ અભ્યાસ સૂત્રથી સન લાગશે. સન્મન અને હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે એટલે સ રહેશે. શન્યંગ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થતા દાન દાન થશે અને પરમાસ હલાદી સૂત્રથી પૂર્વ અભ્યાસમાં એક હલને બાદ કરીને બાકીના હલનો નિષેધ થશે એટલે દાદાન અને પરમાસ. રશ્વ સૂત્રથી અભ્યાસમાં રશ્વકારનો આદેશ થતા દદાન અને પરમાસ. શન્યત સૂત્રથી અભ્યાસમાં રશ્વ ઇકારનો આદેશ થતા દીદાન અને પરમાસ. માનબદ્ધ દાન શાનભ્યો દીર્ઘસ અભ્યાસ સૂત્રથી દીર્ઘ ઇકારનો આદેશ થતા દીદાન અને પરમાસ. નશ્ય પદાંતસ્ય જલી સૂત્રથી નનો અનુસ્વાર થઈ જશે દીદાંસ. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યે લાગશે. પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશકવત દ્વિતીય સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે. ને અતો ગુણેથી પર રૂપ એક રૂપ થઈ જશે એટલે દીદાંસ અંગ બનશે. પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય ત. લિયંગ સિયુટથી સિયુટનો આગમ થશે. ત હોવાના કારણે સૂટ તીથોથી સૂટનો આગમ થશે. લિંગ સલોપો અનંત સૂત્રથી અંત્ય નિવે તેવા બંને સકારનો લોપ થશે. લોપો વ્યુરોલીથી યનો પણ લોપ થઈ જશે એટલે ઈત પ્રત્યય બનશે. અદંત અંગ છે અને પરમાં ઈકાર છે તો આદ ગુણ સૂત્રથી ઈ નો ગુણ એ થશે. સહ દીદાંશે તો તેને અનુકૂળ થવું જોઈએ. અતીત. જન્મનાસિક ચેતની સંજ્ઞા થશે. માનબદ્ધ દાન શાનભ્ય અધિગસ્ય અભ્યાસથી સંતૃપ્ત લાગશે. માની હલંત્યમથી સંજ્ઞા થશે. અન્યથી દ્વિત્વ થશે. ફલાદી શ્રેષ્ઠથી અભ્યાસમાં એક ફલનો લોપ થશે. હસ્વથી હસ્વ આકારનો આદેશ થશે. શન્યતાથી હસ્વ ઇકારનો આદેશ થશે. માનબદ્ધ દાન શાનભ્ય દીર્ઘસ્ય અભ્યાસથી દીર્ઘ ઇકારનો આદેશ થશે. નસ્ય પદાંતે જલીથી અનુસ્વાર થશે. યદી દાન સ અને કર્તરી સ વિકરણ લાગશે. પની હલંત્યમથી અને સની લસુકે તદ્વિતીયથી સંજ્ઞા થશે. અને પ્રત્યય છે તો આતામ. લિંગ સ્યુટથી સ્યુટનો આદેશ થશે. અને સૂટ હોવાથી સૂટનો આગમ થશે. અને લિંગ સલોપન અંત્યસ્યથી અંત્યનો સનો લોપ થશે. અને લોપોરવેલીથી યનો લોપ થશે. નહીં થાય. ઈ થાય ઈયાતામ. પાછળ આ છે. હા ઈયાતામ. અને આજ ગુણોથી ઈનો એ થશે એટલે તવ દીદાન છે યાતામ. તે બે અનુકૂળ થવું જોઈએ.
મેડમ. હા. દાન ધાતુ છે એમાં ઉદ્દેશ્ય અચ અનુનાસિક થી અનુનાસિક અને સંજ્ઞા થશે એટલે દાન રહેશે. માનબદ્ધ દાન સાનપ્યો દીર્ઘસ્ય અભ્યાસસ્ય થી સન પ્રત્યય લાગશે નની હલંત્યમ સૂત્રથી ઈટ સંજ્ઞા થશે એટલે સ રહેશે. સંન્યંગોહ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે દાન દાન પરમ સ. હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલનો લોપ થશે એટલે દા દાન પરમ સ. રસ્વ સૂત્રથી અભ્યાસમાં રસ્વ અકારનો આદેશ થશે એટલે દદાન પરમ સ. સંન્યતઃ સૂત્રથી અભ્યાસમાં રસ્વ ઇકારનો આદેશ થશે એટલે દિદાન પરમસ માનબદ્ધ દાન સાનભ્ય દીર્ઘસ્ય અભ્યાસસ્ય થી અભ્યાસમાં દીર્ઘ થશે એટલે દિદાન પરમસ નશ્ચ પદાંતસ્ય જલી સૂત્રથી નનો અનુસ્વાર થઈ જશે અને કર્તરી સબ વિગ્રહણ પ્રત્યય લાગશે પની હલંત્યમ સૂત્રથી અને શનિ લસક તદ્ધિતિથી સંજ્ઞા થશે અને અતો ગુણેથી પરરૂપ એક થતા દિદાન સ પછી પ્રત્યય છે જેમાં લિયંગ થી લાગશે અને જસ્યરણથી રણ થશે લિયંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય એવા સનો લોપ થશે અને લોપો વ્યરવલી સૂત્રથી એનો પણ લોપ થશે એટલે ઈરણ અને આત્મુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે એટલે દિદાન સેરણ. તમારે બધાએ અનુકૂળ થવું જોઈએ. હીના. હા સર. દાન ધાતુ છે. ઉપદેશે અનુનાસિક થી ઈત સંજ્ઞા થશે તો બની જશે દાન. માનબદ્ધ દાન શાનભ્ય ચ દીર્ઘ અભ્યાસ થી સન પ્રત્યય લાગશે નની હલંત્યમ સૂત્રથી નનો લોપ થશે તો બની જશે દાન પરમાસ. સંજ્ઞકો સૂત્રથી ધાતુમાં દ્વિત્વ કરીશું તો બની જશે દાન દાન પરમાસ. હલાદી શેષ સૂત્રથી એક હલ ને બાદ કરતા બાકીના હલનો લોપ કરી દઈશું તો બની જશે દદાન પરમાસ. સંન્યંત સૂત્રથી અકારનો ઇકાર કરીશું. અહીંયા હા હસ્વ સૂત્રથી હસ્વને સ્થાને અકારનો ઇકાર કરીશું તો બની જશે દદાન પરમાસ. સંન્યત સૂત્રથી અકારનો ઇકાર કરીશું તો બની જશે દિદાન પરમાસ. માનબદ્ધ દાન શાનભ્ય દીર્ઘ ચ અભ્યાસથી દીર્ઘનો આદેશ થશે તો બની જશે દિદાંશ પરમાસ. નશ્ય પદાંત જલી સૂત્રથી નનો અનુસ્વાર કરી દેશું તો બની જશે દિદાંશ. કર્તરી શબ પની હલંત્યમ સૂત્રથી પનો લોપ થશે શનિ લશક વદી તે સૂત્રથી શનો લોપ થશે તો અતો ગુણે પર રૂપ એક રૂપ તો બની જશે દિદાંશ અંગ બની જશે. પ્રત્યય છે થાસ. સનો થાસ નવ સનો નવ વિભક્તો તુસમાં રોકી લે છે પણ જુસો રૂહુથી રૂત્વ કરીશું. ઉપદેશે અનુનાસિક ઈત સંજ્ઞાથી ઉનો લોપ કરી દેજો હલંત્યમ સૂત્રથી અને રનો ખર વસનાયો વિસર્જન્યાથી વિસર્ગ કરી દે છે તો થાહા પ્રત્યય બનશે. લિંગય સલો લિંગથી લિંગસ્યુટ. લિંગય સૂટ લોપો યોર વલીથી ઈનો લોપ થઈ જશે નહીં અંતે નહીં હોય તેવા સનો લોપ કરી દઈશું. થી પણ એનો પણ લો એટલે ઈ થાહા. ઈ થાહા પ્રત્યય બનશે તો જોડી દેતા દીદાંશે થાહા. આગળ છે અને પાછળ ઈ છે એટલે આદ ગુણા છે તો આદ ગુણ તો દીદાંશે થાહા. તારે અનુકૂળ થવું જોઈએ.
નંદની. હા સર. ઉપદેશે અજનુનાસિક થી અનુનાસિકની જ સંજ્ઞા કરીશું એટલે દાન માનબદ્ધ દાન શાનભ્યો દીર્ઘાસ્ય અભ્યાસ સૂત્રથી સન પ્રત્યય લગાવીશું. સન્માન નની અંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું. સન્યનગોહ સૂત્રથી દ્વિત્વ કરીશું એટલે દાન દાન સ. હલાદી શેષ સૂત્રથી એક હલનો લોપ કરીશું એટલે દા દાન સ. રસ્વ સૂત્રથી અકાર કરીશું એટલે દ દાન સ. સન્યત સૂત્રથી રસ્વ ઇકાર કરીશું એટલે દીદાન સ. અને માનબદ્ધ દાન શાનભ્યો દીર્ઘાસ્ય અભ્યાસ સૂત્રથી દીર્ઘ ઇકાર કરીશું એટલે દીદાન અને સ. નશ્ય પદાંતરસ્ય જલી સૂત્રથી નનો અનુસ્વાર કરીશું એટલે દીદાન સ. કર્તરી શપ વિકરણ પ્રત્યય છે. શપમાં પની હલંતમ સૂત્રથી અને શનિલશક પદ્ધતિ તે સૂત્રથી જ સંજ્ઞા કરીશું. જોડી દેતા દીદાન સ. પ્રત્યય છે આથામ. આથામમાં લિંગ સિયુટથી સિયુટનું આગમ, સુટ્ટી સૂટનું આગમ અને લિંગ સલોપો અનંત્યસ્ય સૂત્રથી અંતે ન હોય તે વાસરનો લોપ કરીશું એટલે ઈય અને આથામ. યથામ અને યમાં જોડી દેતા અને 8 ગુણ સૂત્રથી ઈનો એ કરીશું. જોડી દેતા યુવામ દીદાંશે યાથામ. તમારે બે અનુકૂળ થવું જોઈએ. અલકા. ધાતુ છે એમાં દાનમાં નમાં રહેલા અનુ ઉપદેશ જનુનાસિક ઈત સૂત્રથી અનુલોપ માનબદ્ધ દાન શાનભ્ય દીર્ઘસ્ય અભ્યાસસ્ય સૂત્રથી સન હલંત્યમ સૂત્રથી નનો લોપ સંયંગો સૂત્રથી દાન દાન હલાદી શેષ સૂત્રથી આગળના નનો લોપ એટલે દાદાન રસ્વ સૂત્રથી દદાન સંયત સૂત્રથી આલાદેહી શેષથી દદાન દાન દા છે અને પછી રસ્વ હતી દદા. પછી રસ્વથી દદાન પરમાં સ. ત્યાર પછી સંયત સૂત્રથી દીદાન પરમાં સ. ત્યાર પછી માનબદ્ધ દાન શાનભ્ય દીર્ઘસ્ય અભ્યાસસ્ય સૂત્રથી દીદાન પરમાં સ. નશ્ચ પદાંતસ્ય જલી સૂત્રથી નનો અનુસ્વાર એટલે દીદાન સ. કર્તરી શપ પની હલંત્યમસી અને શનિ લસક પદ્ધતિ સૂત્રથી સંજ્ઞા અતો ગુણથી પરરૂપ એકરૂપ. ત્યાર પછી ઔપદેશિક અવસ્થામાં ધ્વમ મધ્યમ પુરુષ. ઈટ ઉત્તમ પુરુષ. કેટલા આયા? ધ્વમ આયા. ઓકે. હા ધ્વમ ધ્વમ મધ્યમ પુરુષ બહુ જ. ધ્વમ ધ્વમમાં બીજો કઈ ફેરફાર નહીં થાય. લિંગ સિયુટ થી સિયુટ નો આગમ લોપોવ્યર વલી સૂત્રથી યનો લોપ અને લિંગ સોલોપો અન્યત્ય સૂત્રથી અંતે નો એવા સનો લોપ એટલે ઈ ધ્વમ અને ઈનો ગુણ એ થશે એટલે આદ ગુણથી એ ધ્વમ દીદાન સે ધ્વમ યુયમ દીદાન સે ધ્વમ. તમારે બધાએ અનુકૂળ થવું જોઈએ. જિગીષા. જી ગુરુજી. હું રાખજો. જી ગુરુજી. દાન ધાતુ છે. દાનમાં અને ઉપદેશે અજનુનાસિક ઇતિ સંજ્ઞા કરી ન રહેશે નહીં. સોરી, દાન રહેશે. માનબદ્ધ દાન સાનભ્ય છે. દીર્ઘ છે. અભ્યાસ સૂત્રથી સન પ્રત્યય લગાવીશું. નાની હલંત્યમ સૂત્રથી ઈન સંજ્ઞા કરીશું એટલે સ રહેશે. સન્યત સૂત્રથી સન્યંગો સૂત્રથી દ્વિત્વ કરીશું એટલે દાદાન પરમસ. નસ્ય હલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા જ્ઞાનને હલ એટલે દાદાન પરમસ. રસ્વ સૂત્રથી ઇકાર કરીશું એટલે એ દદાન પરમસ.
માન બરાબર. સંન્યતા સૂત્રથી દીદાન પરમસ માન બદ્ધ દાન સાનપે છે દીર્ઘ છે અભ્યાસ સૂત્રથી દીર્ઘ કરીશું એટલે દીદાન પરમસ નસ્ય પદાંતસ્ય જલી સૂત્રથી નનો અનુસ્વાર કરીશું એટલે દીદાન પરમસ કર્તરી વિક્રમ પ્રત્યે લાગશે પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા કરીશું શનિ લસુ કે સંજ્ઞા કરીશું એટલે અરેશે અતો ગુણથી પરરૂપ એકરૂપ થઈ જશે એટલે દીદાંશ પ્રત્યય છે ઈટ ઈટો અત થી આખાને અત થઈ જશે. તપરકરણ છે. એટલે લિંગ સ્યુટ થી લિંગ સ્યુટ થી સિંહનો આદેશ સ્યુટનો આદેશ હમ, આગમ થાય. આગમ અને લોકો વેરી પાછળ અ છે તો સ જશે. લિંગ લોકો અનંત્યસ્ય. લિંગ લોકો અંતે નિવેતી ભાષાનો લોપ થઈ જશે એટલે ય ય યમાં આવતો રહેશે. આગળ અ છે અને પાછળ ઈ છે તો આદગુણ હથી પરરૂપ એકરૂપ એટલે એ થઈ જાય. પાછળ ય તો રહેશે. એનો એ થઈ જશે અને અહમ દી જોડી દઈશું દાન સે ય અહમ દીદાન સેય મારે અનુકૂળ થવું જોઈએ હમ, અનુકૂળ જોઈએ રમેશ રમેશ દાન ધાતુ છે. ઉપદેશે અજ અનુનાસિક એક સંજ્ઞાથી દાનમાં રહેલા અને એક સંજ્ઞા થશે. માનબદ્ધ દાન સ્થાન બધી અભ્યાસ સૂત્રથી સ્થાન પ્રત્યય લાગશે. નાની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. સંયોગો સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે. બરાબર. દાન અને પરમાસ હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલ એક હલનો લોપ દાન અને પરમાસ હસ્વ સૂત્રથી અભ્યાસમાં અહસ્વ થશે. બરાબર. દાન અને પરમાસ અન્યથા સૂત્રથી અભ્યાસમાં દીર્ઘ ઇકારનો આદેશ થશે. બરાબર. દીદાન અને પરમાસ રસ્વ ઇકારનો આદેશ થશે. બરાબર. દીદાન અને પરમાસ માનબદ્ધ દાન સાનવ્ય દીર્ઘ અભ્યાસ સૂત્રથી અભ્યાસમાં રસ્વ ઇકારના સ્થાને દીર્ઘ ઇકારનો આદેશ થશે. બરાબર. દીદાન અને પરમાસ અને નસ્ય પદાર્થ જલી સૂત્રથી ન નો અનુસાર થશે. બરાબર. દીદાંત કર્તરી સપ લાગશે. કોની હલંત્યમ સૂત્રથી ઈચ્છના થશે અને સની લસક પદ્ધતિથી ઈચ્છના થશે. સમા પણ હશે અને પરમાં પણ હશે. અત ગુણેથી પરરૂપ એક થતા દીદાંત સ થશે. પ્રત્યય સે વહી લિંગ આત્મને પદાનામ તેરે સૂત્રથી વહે થશે. લિંગ સિયુટ સીધા લિંગ સિયુટ સીધા અને વહી લિંગ લોકો અનંત્યસ્યથી અંતે નયસનો લોપ લોકો વિરોલીથી એનો લોપ ઈ વહી ઈ હોવાના કારણે હાથ ગુણ હતી પરરૂપ એકરૂપ એ બની જશે. આવામ દીદાન સે વહી અમારે બેએ અનુકૂળ થવું જોઈએ. અતીત ઉપદેશજન્ય નસિકેતથી અટની સંજ્ઞા થશે. માનબદ્ધ દાન સાનવ્ય દીર્ઘસ્ચ અભ્યાસ સ્થાન પ્રત્યય લાગશે. નાની હલંત્યમથી સંજ્ઞા થશે. સંયોગોથી દ્વિત્વ થશે. હલાદિશેષથી અભ્યાસમાં એક હલનો લોપ થશે. થી હસ અકારનો દેશ થશે.
સન્યતથી હસ્વ ઇકારનો આદેશ થશે. માનબદ્ધ દાન સાનભ્ય દીર્ઘસ્થ અભ્યાસ થશેથી દીર્ઘ ઇકારનો આદેશ થશે. નસ્ય પદાંત જરીથી નકારનો અનુસ્વાર થશે. નિદાન સ કર્તરી સ વિકરણ લાગશે પણ લંત્યમથી અને સની દશક તદ્ધિથી સંજ્ઞા થશે. પ્રત્યય છે મહી લિંગ સુથી સૂચનો આદેશ થશે. અંગની લંત્યમથી સંજ્ઞા થશે. લિંગ સુથી સૂચનો આદેશ થશે. લિંગ સલોપન અંત્યથી સનો લોપ થશે અને લોપરિવલયથી યનો લોપ થશે. ઈ મહી અને યાદ ગુણથી એત્વ થશે એટલે એ મહી અને પ્રત્યય બનશે વયમ દિદાંશી મહી. તો રૂપ થઈ ગયા સહ દીદાંસેત તૌ દિદાંશે યાથામ તૌ દિદાંશે દીદાંસે યાથામ યાતામ તે દિદાંશે રન દીદાંસેરન ત્વમ દિદાંશે થા દીદાંસે થા આહા યુવામ દિદાંશે યાથામ દિદાંશે યાથામ સે યાત યાથામ યુયમ યુવામ દિદાંશે ધ્વમ દીદાંસે ધ્વમ ત્વમ અહમ અહમ દિદાંશે ય દીદાંસેય આવામ દિદાંશે વહી આવામ દિદાંશે વહી દીદાંસે વહી વહી વયમ દિદાંશે મહી દીદાંસે મહી. મહી. તો થઈ ગયા રૂપો સહ દીદાંસે તૌ દીદાંસે યાતામ તે દીદાંસે રન મધ્યમ પુરુષ ત્વમ દીદાંસે થાહા યુવામ દીદાંસે યાથામ યુયમ દીદાંસે ધ્વમ ઉત્તમ પુરુષ અહમ દીદાંસે ય આવમ દીદાંસે વહી વયમ દીદાંસે મહી. સુરેશ સહ દીદાંસે તૌ દીદાંસે યાતામ તે દીદાંસે રન ત્વમ દીદાંસે થાહા યુવામ દીદાંસે યાથામ યુયમ દીદાંસે ત્વમ અહમ દીદાંસે ય આવામ દીદાંસે વહી વયમ દીદાંસે મહી. મેડમ સહ દીદાંસે તૌ દીદાંસે યાતામ તે દીદાંસે રન ત્વમ દીદાંસે થાહા યુવામ દીદાંસે યાથામ યુયમ દીદાંસે ધ્વમ અહમ દીદાંસે ય આવામ દીદાંસે વહી વયમ દીદાંસે મહી. નંદની હા સર. સહ દીદાંસે તૌ દીદાંસે યાતામ તે દીદાંસે રન ત્વમ દીદાંસે થાહા યુવામ દીદાંસે યાથામ યુયમ દીદાંસે દ્વમ અહમ દીદાંસે ય આવામ દીદાંસે વહી અને વયમ દીદાંસે મહી. હિના હા સર. દીદાંસતે દીદાંસે યાતામ દીદાંસે રન દીદાંસે યાથા દીદાંસેત યાથા સર અવાજ આવો. હા દીદાંસે યાથામ દીદાંસે દ્વમ દીદાંસે ય દીદાંસે વહી દીદાંસે મહી. પ્રથમ પુરુષ એક વચન દીદાંસે જી ગીસા જય ગુરુજી જી ગુરુજી. સહ દીદાંસે તૌ દીદાંસે યાતામ તે દીદાંસે રન ત્વમ દીદાંસે થાહા યુવામ દીદાંસે યાથામ યુયમ દીદાંસે દ્વમ અહમ દીદાંસે ય આવામ દીદાંસે વહી વયમ દીદાંસે મહી. રમેશ સહ દીદાંસે તૌ દીદાંસે યાતામ તે દીદાંસે રન ત્વમ દીદાંસે થાહા
युवाम दीदांसे याथाम यूयम दीदांसे ध्वम अहम दीदांसे य आवाम दीदांसे वही वयम दीदांसे मही अतीत सः दिदांसे तौ दिदांसे याताम ते दिदांसे रन त्वं दिदांसे थः युवं दिदांसे याथाम यूयं दिदांसे द्वम अहम दिदांसे य आवाम दिदांसे वही वयम दिदांसे मही अलका सः दिदांसे तौ दिदांसे याताम ते दिदांसे रन त्वं दिदांसे थाः युवां दिदांसे याथाम यूयं दिदांसे द्वम अहम दिदांसे य आवाम दिदांसे वही वयम दिदांसे मही તો દાન ધાતુ અહીંયા પૂરો થાય છે. એક ધાતુ હવે બાકી રહેશે આ સૂત્રમાં. માન બદ્ધ દાન શાનભ્યો શાન રહેશે. દીર્ઘસ્ય અભ્યાસસ્ય. દાન અને શાન બંનેની પ્રક્રિયા એક જ સરખી છે. કોઈ નવું સૂત્ર આવશે નહીં અને ઉભયપદી ધાતુ છે. સ્વરિતયિત કર્તૃભિપ્રાયે ક્રિયાફલે. ત્યાં આપણો સન જે છે સનાદિમાનો એ વિશેષમાં ભવાદિગણના વિશેષમાં પૂરો થશે. આગળ પણ બીજા આવી ગયા છે સનાદિમાના, પણ અહીંયા સનાદિ જ્યારે લાગે છે ત્યારે વિશેષ કોઈ અર્થ અલગથી થતો નથી. ઉપસર્ગની જેમ મૂળ ધાતુનો જે અર્થ છે એનો એ જ રહે છે, ખાલી વધારાનું એક છોગું ઉમેરાય છે અર્થ વગર. પણ ત્રણેક પ્રત્યયો સનાદિમાના જોયા પછી બાકીનો દ્વિત્વાભ્યાસ કાર્ય હજી આપણી પાસે બાકી રહે છે. આ તો માત્ર ભવાદિગણ પૂરતું કામ કર્યું અર્થ વગર. પણ આખો એક ગણ છે, 24 ધાતુ છે. જ્યોત્યાદિગણ ત્રીજો ગણ. આમ તો આપણે ગણની દ્રષ્ટિએ જોઈએ તો અદંત અંગના ધાતુઓ, અદંત અંગના ધાતુઓ. અંગ 3 પ્રકારના છે. અંગ અદંત, અનદંત અને અભ્યસ્ત અંગ. અભ્યસ્ત અંગ અનદંતનો જ એક ભાગ છે. 3 યા 2 પ્રત્યયો બદલાય છે. પ્રથમ પુરુષ દ્વિવચન, મધ્યમ પુરુષ દ્વિવચન અને પ્રથમ પુરુષ બહુવચન. આ 3 પ્રત્યયો બદલાય છે અદંત અંગ કરતા. સૂત્રો અલગ છે. એટલે જ્યોત્યાદિ ગણમાં આ એક ધાતુ શાન પત્યા પછી એક દ્વિત્વાભ્યાસનું પ્રકરણ તમારું પૂરું થાય. એ અર્થે 24 ધાતુઓ બીજા આવશે, પણ ત્રીજા ગણના જ્યોત્યાદિ ગણના. શ્લુ વિકરણ પ્રત્યય છે, શપનો જ શ્લુ થાય છે. ત્યાં 2 અર્થ થાય છે શ્લુના. એક શપનો લોપ થઈ જાય છે અને શ્લુ લાગવાથી દ્વિત્વ કાર્ય થાય છે. આવા 2 અર્થો થશે. મહાગહા દાદા કી બિહરી આખું એક સૂત્ર બનાવ્યું છે, જેથી 24 ધાતુ આપણને યાદ રહી જાય એક જ સૂત્રમાં. ત્રીજા ગણના એમાં 6 આકારાંત છે. મહાગહા દાદા કી બિહરી ઇકારાંત 3, રૂપ્રુભ્રુ શ્રુકૃહુ હૃ ભસ ધન જનધીસ નિજ વિજ વિસતુર. આ 24 મેં ગણાવી દીધા. બરાબર છે. અને એ તમારા દ્વિત્વાભ્યાસ કાર્ય અને જ્યોત્યાદિગણના 24 ધાતુઓ તમને યાદ રહી જશે એકી સાથે. પછી પાછા આવી જઈશું
ભવાદી ગણમાં પહેલા ગણમાં વિશેષ છે બાકી છે ત્યાં. પછી તો બહુ સહેલા છે, સીધા આદેશ જ થઈ જશે. આ ધાતુને આદેશ થાય વગેરે વગેરે. 39 સુધી છે, પછી સાવ સહેલું થઈ જશે. અદંત અંગમાં 1, 4, 6, 10 પહેલો ગણ, ચોથો ગણ, છઠ્ઠો ગણ અને 10મો ગણ બરાબર 1700 ધાતુ આવશે. અનદંતમાં 230 જ, પણ 6 ગણ છે, એટલે 95% ભાગ ક્રિયાઓમાં ધાતુઓમાં અદંત અંગમાં છે. ઓકે, આવતીકાલે નવા ધાતુને લઈશું. છે કોઈને પ્રશ્ન? નહીં. ઠેકાણે આવી ગયા હવે બધા. જિગીસા, જીગુરુજી, સર આમાં આપણે બંને કરવા પડશે ને, પરસ્મય પદી ને આત્મનેપદી શામાં? આપણે સાનમાં. હા, ઉભયપદી છે, દાનની જેમ જ હા, સ્વરિતનું જ ઈશાંશ ચિહ્ન છે. ઈશાંશ કરવું પડશે ને. બંને લાગે. બંનેમાં ફેર શું છે? પરસ્મય પદ એ ફળ જે છે ક્રિયાનું બીજાને મળે, આત્મને પદમાં પોતાને મળે. યજ્ઞ કરનાર જે છે ઘરમાં હોય તો પોતાના માટે કરે, ત્યારે આત્મને પદનો પ્રયોગ કરે, અને બીજો કોઈ બોલાવે યજ્ઞ કરાવવા માટે ત્યારે એ પરસ્મય પદના પ્રત્યયો વાપરવા પડે. કરનારને ક્યાં ભાગ્ય જ આવો ખ્યાલ હોય, પણ આ ખ્યાલ રાખવો પડે તો ફળ મળે. ઓકે, તો સમાપન કરીશું મંગલાચરણથી. સદાશિવ સમારંભામ તથા પાણિનિ મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. કાલે મળીએ 9 વાગે. શુભ રાત્રિ. શુભરાત્રિ. શુભરાત્રી ગુરુજી.